આજના લેક્ચરમાં આપણે જે તમારું ટેક્સ્ટના પોર્શનમાં તમારું જે ચેપ્ટર નંબર 1 છે લિવિંગ ઓર ડેથ, બરાબર, આ ચેપ્ટર ડિસ્કસ કરવાના છીએ. આ ચેપ્ટરના જે ઓથર છે એ છે રવિન્દ્રનાથ ટાગોર. સો ફર્સ્ટ ઓફ ઓલ ડિસ્કસ અબાઉટ ધ ટેક્સ્ટ, કે મેઇનલી આ સ્ટોરીનો ઓબ્જેક્ટ શું છે, આ સ્ટોરીમાં મેઇનલી તમને શું કહેવામાં આવ્યું છે, અથવા તો એનું જે ટાઇટલ છે લિવિંગ ઓર ડેથ, એની એ કઈ રીતે ડિપેન્ડ છે આ ચેપ્ટરની હોલ સ્ટોરી ઉપર. તો કે મેઇનલી એક લેડી હોય છે, વિડો લેડી હોય છે, બરાબર, એ એના હસબન્ડના શું કહેવાય બ્રધર સાથે, એના હસબન્ડના બ્રધરની ફેમિલી સાથે રહેતી હોય છે, બરાબર. એનો જે સન હોય છે, એના બ્રધર ઇન લોનો જે સન હોય છે, એને બહુ સારી રીતે રાખે છે, કરે છે, એ બધી વસ્તુ હોય છે. પછી એક દિવસ છે એ આ લોકોને એવું લાગે છે, જ્યારે એ સૂતી હોય અને એની તબિયત ખરાબ હોય કે એવું કંઈક હોય, ત્યારે આ લોકોને એવું લાગે છે કે આ જે ઓલ્ડ જે વિડો લેડી હતી, બરાબર, એ ડેથ થઈ ગઈ છે, એની ડેથ થઈ ગઈ છે, એટલે કે એની મૃત્યુ થઈ ગઈ છે. તો એ જે એના જે બીજા જે 4 નોકર હોય છે એને કહે છે કે હવે આને જઈને તમે છે એની બધી ક્રિયા કરતા આવો અને એને બાળતા આવો શમશાનમાં જઈને. બટ જ્યારે એ જાય છે, બધા ત્યાં જાય છે, ત્યારે એ લેડીને લઈને ત્યાં જાય છે ને 4 જણા બેઠા હોય છે કે વુડ આવે એટલે કે લાકડા આવે એની રાહ જોઈને બેઠા હોય છે. એ 4 એટલામાં જ આગા પાછા જાય છે ત્યારે આ લેડી છે એ અચાનક ઊભી થાય છે, બરાબર, જે એકચ્યુઅલમાં મરેલી હતી જ નહીં, એ સૂતેલી હતી, બટ વીકનેસના લીધે કે એના લીધે એને ખ્યાલ ન આવ્યો, જ્યારે એને એક પ્લેસથી બીજા પ્લેસ પર લઈ જવામાં આવી ત્યારે એ સ્ટીલ એ જ પોઝિશનમાં લઈ, જેથી કરીને આ લોકોને એવું લાગે છે કે આ લેડી છે એની ડેથ થઈ ગઈ હોય છે અને એની ક્રિયા કરવા આવે છે. બટ એ પ્લેસે જઈને એની ઊંઘ અચાનક ઉડે છે અને એ ઊભી થઈ જાય છે. તો આ 4 એવું લાગે છે, જ્યારે એ 4 આજુબાજુમાં ક્યાંક ગયા હોય છે અને પાછા આવે છે તો એ 4 એવું લાગે છે કે આ લેડી છે એ ઘોસ્ટ છે, માને એ લોકોને તો એવું જ લાગતું હતું કે આ મરી ગયેલી હતી, બટ હવે છે એ ઘોસ્ટ છે, એટલે ઘોસ્ટ છે એ ત્યાંથી જતું રહ્યું છે. તો આ બધાને એવું લાગે છે કે હવે છે આપણે અહીંથી જતું રહેવું જોઈએ, અને એનું લાગે છે કે આપણે ત્યાં જઈને કહી દઈશું આપણા ઓનરને કે એને છે અમે બધી ક્રિયાને બધી ખતમ કરી દીધી. હવે જે આ લેડી હોય છે એ ક્યાં જાય છે, દેટ ઇઝ મે બી હર નેમ ઇઝ કાદમ્બની. એ છે એ એના બ્રધર એન્ડ લોની ઘરે નથી જતી અને એની જે સ્કૂલ ફ્રેન્ડ કોઈ હોય છે જોગમાયા, બરાબર, એના ઘરે રહેવા માટે જાય છે. એ ત્યાં થોડાક દિવસ રહે છે અને બધી એને જે આખો કિસ્સો થયો કે આવી રીતે એ લોકોએ સમજી લીધું ને કર્યું ને એવું કરીને ત્યાં એના ઘરે થોડાક દિવસ રહે છે. બટ થોડાક દિવસ પછી જોગમાયાને એને કોઈ એવા પ્રોગ્રામને લીધે અને છે એના ઘરે પાછું જવું પડે છે. તો જ્યારે એના ઘરે રિટર્ન જાય છે ત્યાં બી લોકોને એવું જ લાગે છે, કોઈ માનતા નથી કે આ જે અલીવ છે, બધાને એવું જ લાગે છે કે આની ડેથ થઈ ગઈ છે અને આ જે છે એ પ્યોરલી ઘોસ્ટ છે જે આપણા ઘરમાં આવી ગયું છે, આનું કોઈ ઘોસ્ટ છે. તો એવી રીતે માને છે. તો એને સોસાયટીના જે આજુબાજુના લોકો હોય છે, એના બ્રધર એન્ડ લોનો સન હોય છે, એની વાઈફ હોય છે, આ લોકો કોઈ માનવા રેડી થતા નથી કે આ જે લેડી છે એ જીવતી જ છે કે શું છે. તો એ વસ્તુથી એ ઘણી બધી ડિસઅપોઇન્ટેડ થઈ જાય છે અને ધેન આફ્ટર એ જ થિંક પ્રૂવ કરવા માટે કે હું હજી અલાઇવ છું અને આ બધા જે એનો સાથે એવી રીતે ઘોષને જેમ વ્યવહાર કરે છે તે બધું જોઈને એ એક કૂવો હોય, એક વેલ હોય, એમાં જઈને કૂદકો મારી દે છે અને પોતાની જાન દઈ દે છે. સો દેટ્સ હાઉ કે આ જે સ્ટોરી છે એનું જે ટાઇટલ પર છે કે લિવિંગ ઓર ડેથ, એટલે કે તે જીવતી છે કે મરેલી છે. આ જ કન્ફ્યુઝનમાં છે એ લાસ્ટમાં સાચે એનું મૃત્યુ થઈ જાય છે. સો દેટ ઇઝ ઓલ અબાઉટ ધ સ્ટોરી. First of all, about the text. Living or death is about Kandimbini, a widow living in the house of her brother-in-law and lovingly takes care of her brother-in-law's son. A situation arises where Kandimbini is mistaken for death and her body is brought to be cremation ground, where much to the surprise of men who have taken her there, she awakes and the men flies. She does not return home and instead goes to the live with the childhood friend Jogmaya. Things don't go well for her at her friend's house and she eventually returns to her former residence where her nephew lives. She is regarded by all as a ghost-like creature unexpected in society.
Her trauma of being left alone and rejected by the society when she returns brings out the loneliness and misery that widows had to endure in those conservative times in India. She is not noticed as she enters, but on hearing voice from the room of the child, the family finds Kandibini there. They scream and her sister-in-law finds Kandibini rushes out saying that she is not dead but alive. She then kills herself by jumping into a wall, dying to prove that she was alive and part of their world of the living, although they treated her as if she were dead. કે આપણે જે વાત કરી એ જ છે કે એ જે લેડી હોય છે કાંદીબેની એના માટેની વાત કરવામાં આવી છે કે જે એના બ્રધર એન્ડ લો સાથે રહેતી હોય છે અને એના બ્રધર એન્ડ લોના સનને બહુ સારી રીતે એની સંભાળ રાખતી હોય છે. મિસ્ટેકલી આ લોકોને એવું લાગે છે કે એ મરી ગઈ છે અને એને જે છે એની ક્રિયા કરવા માટે એને લઈ જવામાં આવે છે, બટ ત્યાંથી પાછા એના ઘરે નથી જતી એન્ડ એની ફ્રેન્ડ છે ચાઇલ્ડહુડ ફ્રેન્ડ જોગમાયા, બરાબર, એના ઘરે જાય છે. ત્યાં થિંગ્સ થોડાક દિવસ રહે છે બટ વસ્તુ સરખી હોવાને ના લીધે પોતાના ઘરે પાછી જાય છે. બટ ત્યાં છે બધાને એવું લાગે છે કે આ તો મરી જ ગઈ છે, આ ઘોસ્ટ છે, અને ઘોસ્ટ તરીકે ટ્રીટ કરવામાં આવે છે. એટલે આ બધી વસ્તુનો બહુ ટ્રોમા એને ફીલ થાય છે કે આખા સોસાયટીમાં એને રિજેક્ટ કરવામાં આવે છે એઝ અ લીવ પર્સન, અને એને એકલી જ રાખવામાં આવે છે, એની આજુબાજુમાં કોઈ જતું નથી એન્ડ સો ઓન. અને ધન આફ્ટર જે એનો બ્રધર ઇન લોનો સન હતો, બરાબર, એના રૂમમાં બી એન્ટર થાય છે, બધી વસ્તુ જોવે છે, કરે છે, સ્ટીલ ત્યાં છે અને સિસ્ટર ઇન લો બી એને જોઈને રાડો નાખે છે, લાઈક કોઈ ઘોસ્ટને જોઈને રાડો પાડતે હોય એ સમજાવવાની ટ્રાય કરે છે કે એ અલીવ છે, બટ કોઈ જ માનતું નથી. આ વસ્તુ લાસ્ટમાં પ્રૂવ કરવાને લીધે એક વેલ એટલે કે કૂવો હોય છે એમાં જમ્પ કરી દે છે અને પોતાની સેલ્ફને છે એ કિલ કરી નાખે છે. તો આવી રીતે આજે તમારી સ્ટોરી છે, આનું ટાઇટલ છે લીવ ઓર ડેથ. Then now we are going to read text. The widow. In the house of Shada Shankar, the Rainihat Zamindar had no kinsman of her father's family. One after another, all had died. Nor had she in her husband's family anyone she could call her own, neither husband nor son. For a long time after his death, his mother had been very ill, and the widow, his aunt Kandibani, had fostered him. If a woman fosters another's child, her love for him is all the stronger because she has no claim upon him, no claim of kindship, that is, but simply the claim of love. All the widow's thwarted love went out towards this little child. One night in Sharban, Kandimani died suddenly. For some reason, her heart stopped beating. હવે કોઈ શારદા શંકર કરીને હાઉસ હોય છે, બરાબર, ત્યાં આ વિડો રહેતી હોય છે. ત્યાં એના ફેમિલી જે આખું છે એના બ્રધર એન્ડ લોનું જે ફેમિલી છે ત્યાં બહુ એક્સેપ્ટેડ નથી હોતી, બટ એનો જે નાનો છોકરો હોય છે, બરાબર, એને એ બહુ સારી રીતે રાખે છે બિકોઝ એની જે વાઇફ હોય છે એ આનો બર્થ થાય એના પછી એ મોસ્ટલી બીમાર જ રહેતી હોય છે, કરતી હોય છે, એટલા માટે થઈને એ એના છોકરાને બહુ સારી રીતે રાખે છે. હવે વાત કરવામાં આવી છે કે જ્યારે આપણો ચાઇલ્ડ કે એવું હોય એના માટે તમે આટલો જ પ્યાર દેખાડો તો શું થાય કે લાઈક ભવિષ્યમાં એ તમને ગિવન બેક કરશે કે વોટ એવર એવું હોય. પણ જ્યારે તમે કોઈ બીજાના છોકરાને આટલા પ્રેમથી રાખો તો સિમ્પલી શું હોય છે કે ક્લેમ ઓફ લવ હોય છે. તો એ જ વાત આપણને અહીંયા કરવામાં આવી છે. તેના after આપણને કહેવામાં આવ્યું છે કે એક દિવસ સરબન કાંદીબની અચાનક મૃત્યુ પામે છે અને એનું હાર્ટ છે એ અચાનક હાર્ટબીટ છે એની સ્ટોપ થઈ જાય છે. Last they should be harassed by the poet. Four of the Zamindar's Brahmin servants took away the body without ceremony to be burned. The burning ground of Rinehat was very far from the village. There was a hut beside a tank, a huge bani near it, and nothing more. Taking the body into the hut, the four men sat down to wait for the wood. The time seemed so long that two of the four grew restless and went to see why it did not come. It was a dark night of Sharban.
Heavy clouds hung in a starless sky. The two men sat silently in the dark room. Their matches and lamp were useless. The matches were damp and would not light for all their efforts, and the lantern went out. તો જે કાંદીબની હોય છે એને કહે છે કે આ મૃત્યુ પામી ગઈ છે, તો એના જે જમીનદાર બ્રાહ્મણના જે 4 સર્વન્ટ હોય છે એ કહે છે કે તમે આ બોડીને લઈને જાઓ અને ધેન આફ્ટર એને બર્ન કરતા હો. હવે જ્યાં જે બી જગ્યાએ કે બર્નિંગનું ગ્રાઉન્ડ હોય છે એ વિલેજથી બહુ આગું હોય છે, એટલે ચારેય જાય છે. હવે તે દિવસનું જે એન્વાયરમેન્ટ હતું બરાબર, એનું બી એક્સપ્લેનેશન આપવામાં આવ્યું છે કે એકદમ ડાર્ક નાઇટ હતી. દેન આફ્ટર સ્કાયમાં બી કોઈ સ્ટાર નહોતા, એકદમ આમ ભયાનક ટાઈપનું વાતાવરણ હતું. હવે આ ત્યાં ચારેય જઈને ત્યાં સિમ્પલી એક હટ હોય છે કે આ ચારેય જઈને બેસે છે અને આ લેડીની બોડી છે અને ત્યાં રાખે છે, અને એમાંથી જે 2 સર્વન્ટ હોય છે એ ત્યાં આજુબાજુમાં વુડ ગોતવા માટે જાય છે, અને જે બીજા 2 સર્વન્ટ હોય છે એ શાંતિથી એ બોડી પાસે એ ડાર્ક રૂમમાં છે ત્યાં બેસે છે. ત્યાં એ લોકોને જલાની જે માચિસ હોય છે એ બી કામ કરતી નથી બીકોઝ ઓફ એવા એન્વાયરમેન્ટના લીધે. Conversation ceased again. 5 minutes seems like an hour. In their mind, they crossed the two, who had gone to fetch the wood, and they began to suspect that they sat gossiping in some pleasant nook. Then suddenly they fancied that the bed shook slightly as if the dead body had turned on its side. Vidhu and Barnaby trembled and began muttering, Ram, Ram. After running about 3 miles, they met their colleagues coming back with a lantern. As a matter of fact, they had gone to smoke and knew nothing about the wood. Then Biddu and Banali told them what had happened in the hunt. Nita and Gurjan scoffed at the story and abused Biddu and Banali angrily for leaving their duty. Without delay, all 4 returned to the hut. હવે આ બે જે સર્વન્ટ છે એ ત્યાં બેઠા હોય છે, બેઠા બેઠા વાત કરતા હોય છે કે ત્યાંનું એન્વાયરમેન્ટ એવું હોય છે આજુબાજુનું એટલું ભયાનક કે ત્યાં કોઈ ફાયર બી થઈ શકતું નથી, કંઈ પણ થઈ શકતું નથી, એટલું બહુ ભયાનક વાતાવરણ હોય છે કે ત્યાં જે 5 મિનિટ છે એ લોકોએ સ્પેન્ડ કરેલી હોય એ બી 1 કલાકની જેવું લાગે છે. તો એ બંને ધીરે ધીરે વાત કરતા હોય છે, બટ સડનલી એને એવું ફીલ થાય છે કે ઓલી જે બોડી હતી બરાબર એને ત્યાં રાખેલી હતી અચાનક એની સાઈડ ટર્ન થાય છે, અને આવી વસ્તુ સાંભળીને એ બંને ડરી જાય છે અને રામ રામ કરતા 3 માઇલ્સ સુધી દોડીને જતા રહે છે. ત્યાં એના જે કલીગ્સ હતા કે ઓલા 2 જે સર્વન્ટ હતા જે વુડ ગોતવા માટે ગયેલા હતા એ લોકો ભેગા થાય છે. એને ખબર પડે છે કે આ લોકો સ્મોકિંગ કરવા માટે ગયેલા હતા અને વુડની એ લોકોને કાંઈ પણ ખબર નથી. એન્ડ ધેન આફ્ટર જે 2 ઓલા સર્વન્ટ હટમાં બેઠા હતા એ બધી વસ્તુ આવીને આ બંને સર્વન્ટને કહે છે, તો એ બંને સર્વન્ટ એવું એના ઉપર ગુસ્સે થાય છે અને કહે છે કે આવું કાંઈ ના હોય, એ તો ખાલી તમને એવું એન્વાયરમેન્ટ હોય એટલે ભ્રમ લાગ્યો હશે કે બોડી જે છે એ હલી હોય કે વોટ્સો એવર, તો એ બધા છે આપણે ડ્યુટી આપણી કર્યા વગર પાછા ન જઈ શકીએ, તો એ ચારેય છે એ રિટર્ન થાય છે હટ પાસે. As they entered, they saw at once that the body was gone. Nothing but empty bed remained. Going outside, they saw that on the mud that had collected at the door of the but there were a woman's tiny footprints newly made. Shada Shankar was no fool, and they could hardly persuade him to believe in this ghost story. So much after discussion, the 4 decided that it would be best to say that the body had been burnt. Everyone knows that even when there is no sign, life is often secretly present and may begin again in all apparently dead body. તો આ બધા ચારેય ત્યાં જાય છે, તો ચારેય જઈને શું જોવે છે કે જે બેડ હતો ત્યાં જે બોડી હતી બોડી હોતી નથી અને બેડ ખાલી હોય છે. ધેન આફ્ટર ત્યાં મડ હોય છે એટલે કે ત્યાં કાદવ પડેલો હોય છે, તો એમાં એ લોકો જોવે છે કે કોઈ વુમનના છે એ થોડા એવા ફૂટપ્રિન્ટ્સ હોય છે એ દેખાય છે. હવે ચારે ચાર વિચારે છે કે આપણે શું કરવું જોઈએ, તો એ ચારે છેલ્લે આવા ડિસિઝન ઉપર આવે છે કે આપણે જઈને એવું કહી દેશી બીકોઝ જે એનો જે ઓનર હતો બરાબર એ બિલકુલ આવી વસ્તુમાં માનવાનો નથી કે બિલીવ નથી કરવાનો કે ભૂત હોય કે ઘોસ્ટ સ્ટોરીમાં એ બિલકુલ બી માનતો નથી, એટલા માટે જઈને આપણે એને કહી દઈશું કે અમે બોડીને બર્ન કરી નાખી. તો આવી રીતે એ બંને એ ચારે છે એ પાછા જતા રહે છે ઘરે. કાંદીબની વોઝ નોટ ડેડ.
Only the machine of her life had some for reason suddenly stopped. When consequences returned, she saw dense darkness on all sides. It occurred to her that she was not lying in her usual place. હવે જે કાંદિમનીની જેની બોડી લઈને ગયા હતા બરાબર એ એકચ્યુઅલી મરેલી જ નહોતી બરાબર એ જીવતી જ હતી બટ એનું હાર્ટ છે એ સમ રીઝનના લીધે છે એ બંધ થઈ ગયું હતું બીટ કરવાનું બટ અત્યારે એ બહુ સારી રીતે જીવતી જ છે બટ આજુબાજુમાં એ થોડેક આગળ જઈને જોવે છે તો એને જોવા મળે છે કે એ જ્યાં યુઝ્યુઅલ પ્લેસ પર હોય ત્યાં હોતી નથી. She called out sister, but no answer came from the darkness. Her elder sister-in-law was warming some milk for the child when Kandibani became faint and fell on the bed, saying with a choking voice, "Sister, bring the child here. I'm worried." After that, everything was black, as when an inkpot is upset over an exercise book. Kandibani's memory and consciousness, all the letters of the words book in a moment become formless. The widow could not remember whether the child, in the sweet voice of love, called her auntie as if for the last time or not. She could not remember whether, as she left the world she knew for death's endless unknown journey, she had received a parting gift of affection, love's passage, money for the silent land. Then came a flash of lightning and she saw the tank and banyan, the great plain, the far off trees. હવે ત્યાં બહુ જ અંધારું હતું ને એવું એન્વાયરમેન્ટ હતું બરાબર એટલે કાંદિબની છે એ ચાલવાનું સ્ટાર્ટ કરે છે અને એને એવું લાગે છે કે હું જે પ્લેસ ઉપર સૂતી હતી આ એ પ્લેસ લાગતું નથી મીન્સ કંઈક અલગ જ લાગે છે અને એના સિસ્ટરને બોલાવવાની ટ્રાય કરે છે બટ કોઈ છે ડાર્કનેસમાંથી કોઈ પણ અવાજ આવતો નથી. તો એને છે એ બધી યાદ આવવા લાગે છે કે કઈ રીતે છે બરાબર એ જે એનો બ્રધર એન્ડ લોનો સન હતો બરાબર એ જ એની સાથે જ એને બહુ સારી રીતે રહેતી હતી કરતી હતી બીજા કોઈમાં તો એક્સેપ્ટેડ હતી નહીં તો એને એની યાદ આવે છે અને બધું લાસ્ટમાં યાદ કરે છે કે કઈ રીતે એ જે ઓલો ચાઇલ્ડ રોતો હતો એના માટે સિસ્ટર એન્ડ લો છે એને મિલ્ક આપે છે અને પીવડાવે છે કરે છે દેન આપણે એને સુડાવે છે અને કાંદિબની બી એની બાજુમાં સૂઈ જાય છે તો આ બધું લાસ્ટમાં જેને થયેલું હતું તો એ યાદ કરે છે બટ એને ડાર્કનેસમાં તો આગળ અત્યારે તો ફિલહાલ કંઈ દેખાતું જ નથી ને એવું લાગે છે કે શું મારી ડેથ થઈ ગઈ છે કે શું કે હું ક્યાં છું શું છું એ કાંઈ પણ કાંદિબનીને ખબર પડતી નથી અને આપણે થોડોક ટાઈમ થાય છે ત્યાં એક લાઇટનો જે ફ્લેશ થાય છે અમુક ટ્રીઝની પાછળથી. She remembered how at full moon she had sometimes come to bath in this tank and how dreadful death had seemed when she saw a corpse on the burning ground. Her first thought was to return home, but then she reflected, "I am dead. How can I return home? That would bring disaster on them. I have left the kingdom of the living. I am my own ghost." Recalling her death moment in Sarda Sankar's brightly lit house, she now found herself alone in a distant, deserted, dark, burning ground. At this thought, all the bonds were snapped which bound her to the world. She felt that she had marvelous strength, endless freedom. Mad with the inspiration of this new idea, she rushed from the but like a gust of wind and stood upon the burning ground. હવે ત્યાં એને ટેન્ક નહીં જોવા મળે છે અને એ ડાર્કનેસ જે આજુબાજુમાં હોય છે ત્યાં થોડીક લાઇટનિંગ થાય છે તો એ લાઇટનિંગ જોઈને એને એવું ફીલ થાય છે કે ઓકે આ તો બધી એ જ વસ્તુ છે કે જ્યાં કોઈ પણ ડેથ થઈ ગયા હોય બરાબર એ લોકોને અહીંયા લાવવામાં આવે છે ને કઈ રીતે બર્ન કરવામાં આવે છે તો એને એવું લાગે છે કે હવે છે એ હું તો ડેથ થઈ ગઈ છું એ લોકો માટે હું ડેથ થઈ ગઈ છું તો પહેલાં એને વિચાર આવે છે કે હું ઘરે જાઉં બટ સેકન્ડ ટાઈમ એ વિચારે છે કે હું ડેથ થઈ ગઈ છું તો હું ઘરે કઈ રીતે જઈ શકું તો હવે એ વિચારે છે કે મારે શું કરવું જોઈએ હવે મારી પાસે છે કિંગડમ ઓફ લિવિંગ છે હું ઘોષ છું એટલા માટે એના એ લોકો માટે થઈને હું ઘોષ છું તો હું મારી રીતે હવે લાઈફ છે એ જીવી શકું છું મારી પાસે માર્વેલસ સ્ટ્રેન્થ છે અને એન્ડલેસ ફ્રીડમ છે તો હવે હું મારી રીતે જીતી શકું છું તો આવો જેવો વિચાર આવે છે એના મગજમાં તો એ બીજી તરફ લાઈક એને વે ખબર પડી ગયો હોય કે એને ક્યાં જવું એ તરફ જવાનું સ્ટાર્ટ કરે છે. At the first glimmer of dawn, she heard one or two birds crying from the bamboo clumps by the distant houses.
By daylight, the homes of men filled her with fear. Men and ghosts dread each other, for their tribes inhabit different banks of the river of death. Her clothes were clouded in mud. Strange thoughts and walking by night had given her the aspect of mad woman. Truly, her apparition was such that folk might have been afraid of her and children might have stoned her or run away. Kandimani, unable to collect her thoughts, stared at him in silence. She could not think that she was still in touch with the world, that she looked like a respectable woman, that a traveler was asking her question. Again the mind said, "Come on, come, mother, I will see you home. Tell me where you live." She remembered the friend of her child. તો જેવી રીતે એ આગળ વધે છે ક્યાંક જવા માટે કાંદીમની બરાબર તો ત્યાં આજુબાજુના જે એટલે કે વિલેજ સ્ટાર્ટ થઈ જાય છે તો વિલેજના જે લોકો હોય છે ત્યાં જે નાના છોકરાઓને રમતા હોય છે ત્યાંના જે લોકો હોય છે એ કાંદીમનીને એવી રીતે જોવે છે એની સામે કે લાઈક એ ઘોસ્ટ હોય એટલે કાંદીમનીને એવા બીકોઝ એના જે કપડાં છે બરાબર એ મડ એટલે કે ત્યાં કાદવ હતો એનાથી એકદમ ખરાબ થઈ ગયેલા હતા બરાબર એને જે ઓલા બેડ પર સુડાયેલી હતી ત્યાં એકદમ ગંદારું હતું એટલે એના ક્લોથ્સ બી ગંદા થઈ ગયા હતા લાઈક કોઈ વ્યક્તિ છે એ મૃત્યુ પામી ગયો હોય ને ધેન આફ્ટર ઘોસ્ટ થઈને આવેલો હોય તો એવો જ લુક લાગતો હતો કાંદીવનીનો એટલા માટે થઈને ત્યાંના આજુબાજુના લોકો છે બરાબર એને ભૂત સમજીને છે એનાથી દૂર ભાગે છે તો એના માટે એને બી એકવાર વિચાર આવે છે કે હું સિરિયસલી જીવું છું કે હું સિરિયસલી મરી ગઈ છું બીકોઝ આ બધાનું આવું બધું રિએક્શન જોઈને દેન આફ્ટર એક મેન આવે છે અને પૂછે છે એને કે તમારે ક્યાં જવું છે તમારું ઘર કયું છે મને કહો તો હું તમે જ્યાં રહેતા હતા તમે જ્યાં રહ્યો છો એ મને ઘર જણાવો તો હું તમને ત્યાં મૂકી જાઉં દેન ત્યારે આ સાંભળીને કાંદીને વિચાર આવે છે એની જે ચાઇલ્ડહુડ ફ્રેન્ડ હોય છે એના માટેનો Occasionally there had been quarrels between them, as was only right since Kandimani wished to make it dear that her love for Jogmaya was unbounded, while her friend complained that Kandimani did not return a love equal to her own. Kandimani said to the traveller, "I will go to Sripati's house at Nishindapur." As he was going to Kolkata, Nishindapur, through not near, was on his way. At first, they did not recognize one another, but gradually each recognized the features of the other's childhood. "What luck," sighed Jogmaya. "I never dreamed that I should see you again." "But how had you come here, sister? Your father-in-law's folks surely did not let you go." "What?" cried Jogmaya. "Keep you like a servant. Why, you are my closest friend. You are mine." And so on and so on. Just then, Sripati came in. તો ધીરે ધીરે છે જે એનો ટ્રાવેલર એને પૂછ્યો છે કે ક્યાં જવું છે તો એની જે ચાઇલ્ડહુડ ફ્રેન્ડ છે જોગમાયા બરાબર એનું એડ્રેસ આપે છે કે એ કોઈ શ્રીપતિ હાઉસમાં રહે છે નિસંદાપુરમાં જે કોલકાતા જાય છે બરાબર ત્યાં હોય છે નિસંદાપુરમાં આ એને મૂકતા જાય છે ત્યાં જ્યારે એના ફ્રેન્ડને મળે જોગમાયાને પૂછે છે કે વાહ શું વાત છે મેં કોઈ દિવસ એવું નહોતું વિચાર્યું કે તું મને અહીંયા મળવા માટે આવીશ બિકોઝ તારા ફાધર એન્ડ લો હતા બહુ સર્વન્ટની જેમ જ તારી સાથે બિહેવ કરતા હતા અને તને ક્યાંય જવા દેતા નહોતા બટ મેં કોઈ દિવસ વિચારેલું નહોતું કે તું આવી રીતે મારા પાસે આવીશ અને ધેન સો ઓન એ બંનેનું કન્વર્સેશન સ્ટાર્ટ થાય Kandibani had come, but she was not at one with her friend. Death was between them. She could feel no intimacy for others so long as her existence perplexed her and consciousness remained. So, when a woman cannot understand a thing, she either destroys and forgets it, or she shapes it anew for her own use. Then a new danger arose. Kandibani was afraid of herself, yet she could not flee from herself. When she saw her shadow in the lamplight, her whole body shook. Watching her tearfulness, the rest of the house fell into a sort of terror. The good-natured Sripati, after much effort, succeeded in quieting their guest and put her in the next room. હવે જ્યારે એના ફ્રેન્ડની ઘરે જાય છે બરાબર ત્યારે કાંદીબની છે એ કંઈ બોલતી નથી બીકોઝ એને એવું ફીલ થાય છે કે મારી તો ડેથ થઈ ગઈ છે આ જે હું છું એ તો હું તો એક ઘોસ્ટ છું એવું એને ફીલ થાય છે
બધું થાય છે ત્યાં જઈને એ બંને વાત કરતા હોય છે બટ ત્યાં જે એના ઘરે એના ફ્રેન્ડના ઘરે જે લોકો આવેલા હતા બરાબર એ લોકોને બી એવું ફીલ થાય છે એનો લુક જોઈને કે આ કોઈ ઘોસ્ટ છે કે એવું કંઈક છે બટ દેન આફ્ટર લેમ્પમાં છે એ ગાંધી બનીના બોડીનો છે એ શેડો દેખાય છે તો એ શેડો દેખાઈને બધા શોક થઈ જાય છે કે ઓકે જો આ જીવતી હોય તો જ એનો શેડો દેખાઈ શકે એન્ડ સો ઓન અને દેન આફ્ટર છે શ્રીપતિ છે એ શું કરે છે તો કે એને કોઈ એનો જે ગેસને છે એ લોકોને શાંત રખાવે છે કે ઓકે એવું કંઈ નથી કે આ ભૂત નથી જીવતા જ છે અને દેન આફ્ટર એને કાંદીવની છે એને નેક્સ્ટ રૂમમાં મોકલે છે. Men as a race have natural partially for womankind in general, for which women themselves hold them accountable. Although Shripati was prepared to touch Jogmaya's body and swear that his kind feeling towards the helpless but beautiful Nandimani was no whit greater than it should be, he could not prove it by his behavior. His wife then tried the means of her sluggish lot until at last he saw that for the sake of peace he must send word to Nandimani's father-in-law. The result of a letter, he thought, might not be satisfactory, so he resolved to go to Ranihat and act on what he learned. So Sripati went and Jogmaya on her part said to Kandimani, friend, it hardly seems proper for you to stop here any longer. What will people say? Jogmaya was astonished. Then she said sharply, if you have nothing to do with people, we have. હવે જે અહીંયા રહેતા હોય છે લાઈક એની જે ફ્રેન્ડ છે જોગમાયા એ એનો હસબન્ડ અને કાંદીબની આ ત્રણ જણા હોય છે ઘરમાં એ રહેતા હોય છે દેન આફ્ટર કાંદીબની છે બરાબર એનું જે કપડાં ને એ ડર્ટી થઈ ગયા હતા એવું થઈ ગયું હતું તો એકદમ ફ્રેશ છે એ બધું બાથિંગ ને એ કરીને આવે છે સો સી લુક બ્યુટીફુલ દેન જોગમાયા એન્ડ દેન આજુબાજુના જે લોકો હોય છે રહેતા હોય છે કરતા હોય છે બરાબર એવી વાતો કરે છે એના હસબન્ડ માટે ને એવા માટે ને એવી બધી થિંગ્સ થાય છે તો એની જે ફ્રેન્ડ છે જોગમાયા એને શું કહે છે કે મને નથી લાગતું કે તારું અહીંયા રહેવું છે એ પ્રોપર છે બીકોઝ આજુબાજુના લોકો શું કહેશે દેન આફ્ટર એને એવું કહે છે કે તું અહીંયાથી જતી રહે બીકોઝ આપણે લોકોનું તો કાંઈ ન કરી શકીએ દેન how can we explain the detention of a woman belonging to the another house so strange were her look and speech that Jogmaya understood something of her drift though not all. Unable either to dismiss her or to ask her any more questions, she went away oppressed with thought. It was nearly 10 o'clock at night when Shripati returned from Ranihat. The earth was drowned in torrent of rain. It seems that Tanpur would never stop, that the night would never end. Jogmaya asked, well, I have lots to say presently. Jogmaya was naturally. તો આવી જ રીતે એ બંને વચ્ચે કન્વર્ઝેશન ચાલે છે અને લાસ્ટમાં ગાંધીબનીને એવું લાગે છે કે તો મારે અહીંયા ના રહેવું જોઈએ અને મારે અહીંયાથી જતું રહેવું જોઈએ. Women never make mistakes, or if they do, a sensible man never mentions them. It is better to take them on his own shoulders. Jogmaya snapped, may I be permitted to hear how? Sripati replied, the woman you have taken into a house is not your Kandibani. Sripati was hurt by his wife's lack of faith in his executive ability. He produced all sorts of proof without result. Midnight pounded them, still asserting and contradicting. By degrees their voice became so loud that they forgot that Kandibani was sleeping in the next room. Just then the door flew open, a damp wind spat in and blew the lamp out. The darkness rushed after it and filled the whole house. Kandibani stood in the room. It was nearly 1 o'clock. The rain was planting outside. હવે આ બંને વચ્ચે જ્યારે બધી વાત થતી હોય છે ત્યારે જોગમાયા છે એનો હસબન્ડ છે એ ગાંધીબનીના ફાધર એન્ડ લો પાસે જાય છે ત્યાં એને કંઈ જાણવા નથી પડતું બટ દેન આફ્ટર એના બ્રધર એન્ડ લો પાસે જાય છે અને બધી વસ્તુ કહે છે પૂછે છે કે આ ક્યાં ગયા તમારા જે આ ગાંધીબની હતા એ ક્યાં ગયા શું ને બધું પૂછે છે ત્યારે એને ખ્યાલ આવે છે કે એ લોકોને તો આવું બધું થઈ ગયું હતું તો એ ઘરે આવીને એની વાઈફને કહે છે કે આ જે અત્યારે તારી જોડે રહે છે બરાબર એ તારી ફ્રેન્ડ કાંદીબની નથી અને શોકમાં ને શોકમાં એ એની જે જોગમાયા હતી અને શ્રીપતિ હતી અને એટલા હર્ટ થઈ જાય છે કે કાંદીબની આપણને કાંઈ
કીધેલું નથી કે આ એક ઘોસ્ટ છે કે વોટ્સો એવર, અને એટલા જોરથી એ લોકોની કન્વર્સેશન સ્ટાર્ટ થાય છે કે લોકો ભૂલી જાય છે કે કાંદીબની છે એ નેક્સ્ટ રૂમમાં સૂતેલું છે. આ બધી વસ્તુ છે એ કાંદીબની એના રૂમમાં ઊભા સાંભળે છે. It is hard to say how Kandimani reached Ranihat. At first, she showed herself to no one but spent the whole day in a ruined temple starving. The mistress, Shada Sankar's wife, was playing cards with her widowed sister. A servant was in the kitchen. The sick child was sleeping in the bedroom. Kandimani, escaping everyone's notice, entered this room. In the lightened room, she saw the child sleeping, his fist clenched, his body wasted with fear. At sight of him, her heart became pressed and thirsty. His mother loves company, loves gossip and cards. All the time that she left me in charge, she was herself free from anxiety, nor was she troubled about him in the least. Who will look after him now as I did? આ બધી વસ્તુ સાંભળીને કાંદીબેની છે જે એના ફ્રેન્ડના ઘરેથી છે એ પાછી એના બ્રધર એન્ડ લોના ઘરે જતી રહે છે, બરાબર. એ અલગ રીતે પહોંચે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો એ કોઈની સામે જતી નથી, કોઈની પાસે જતી નથી. એક દિવસ છે એ આખો એક ટેમ્પલમાં કાઢે છે, બટ દેન આફ્ટર એના ઘરે જાય છે તો ત્યાં બધું હોય છે કે એની જે વાઈફ હોય છે એના બ્રધર એન્ડ લોની, એ કંઈક કાર્ડ્સમાં પ્લે કરતી હોય છે કે એવું કંઈક હોય છે, પ્રે કરતી હોય છે એની જે વિધાઉટ સિસ્ટર હતી, એને જે મરેલી માને છે એટલે કે કાંદીબની, એના માટે. કિચનમાં એનો સર્વન્ટ કામ કરતો હોય છે અને એનો જે ચાઇલ્ડ હોય છે એ માંદો હોય છે અને રૂમમાં સૂતેલો હોય છે. ત્યાં કાંદીબની એ રૂમમાં એન્ટર થાય છે અને જોવે છે કે જે ચાઇલ્ડ છે એ બહુ સૂતેલો હોય છે અને એને બહુ જ તાવ હોય છે. તો આ વસ્તુ જોઈને એને વિચાર આવે છે કે પહેલાં તો ઓલી છે એના ચાઇલ્ડનું ધ્યાન રાખતી જ નહીં, કરતી જ નહીં. હું હતી તો કરતી, બટ અત્યારે તો એને એમ છે કે હું બી નથી તો એને એના ચાઇલ્ડનું ધ્યાન રાખવું. Now at last Kandimani understood that he had not died. The old room, the old things, the same child, the same love, all returned to their living state without change or difference between her and them. In her friend's house she had felt that her childhood's companion was death. In her child's room she knew that the boy's auntie was not death at all. With ambiguous tone she said, "Sister, why do you dread me? See, I am as you know me." Kandimani could bear no but she said, "Oh, I am not that. I am not that. Oh, how can I persuade you that I am not that? I am living." Then Kandimani, shouting, "I am not that, I am not that," went down the step to the Zenana well and plugged in. From the upper story, Sharda Shankar heard the splash. સો એ રૂમમાં એન્ટર કરે છે તો ત્યાં જઈને ફાઇનલી કાંદીબનીને એવું લાગે છે ઓકે કે આ એ જ રૂમ છે, આ એ જે ઓલ્ડ થિંગ્સ છે, રૂમ છે, ચાઇલ્ડ છે, બધું સેમ છે અને હું બી હજી જીવું જ છું, હું બી મરેલી નથી, બરાબર. અને એના ફ્રેન્ડની ઘરે હોય તો ત્યાં એને હજી એવું લાગે છે કે ત્યાં આમાં જે ફ્રેન્ડશીપનું જે બી કાંઈ કમ્પેનિયન હતું ચાઇલ્ડહુડનું, બરાબર, ત્યાં હું મરી ગઈ હતી કે એવું જ બધું કેમ આવ્યું છે અને હજી આ ચાઇલ્ડ છે એ જાય છે. ત્યાં એની જે ઓલી ચાઇલ્ડની મધર છે એ અંદર આવે છે અને બધા છે એકદમ ડરીને એની સાથે વાત કરે છે અને એનાથી દૂર જ રહે છે કે તમે આ કઈ રીતે આવી ગયા ને તમે ડેડ થઈ ગયા છો ને એવી બધી જ વાત કરે છે. બટ કાંદીબની છે એ જોરથી કહે છે કે દેટ આઈ એમ નોટ દેટ, આઈ એમ નોટ દેટ, બટ સ્ટીલ કોઈ એનું માનતું નથી. તો લાસ્ટમાં એ શું કરે છે કે કોઈ નજીકમાં ઝનાના વેલ હોય છે એટલે કે કૂવો હોય છે ત્યાં જઈને એમાં જમ્પ કરે છે અને પોતાના સેલ્ફને છે એ મારી નાખે છે. તો આવી રીતે છે એ આખું તમારું સ્ટોરી એક્સપ્લેનેશન હતું તમારા આ ચેપ્ટરનું, ધેટ લિવિંગ ઓર ડેથ, બરાબર. નાઉ ધ question answer section of this chapter we will discuss in our next lecture. Thank you.